કોંગ્રેસના દલિત સમાજના નેતાઓ એક મંચ ઉપર એકત્રિત થઈને મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા। જો કે આ વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત હતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક નેતા સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ પણ ઉપસ્થિત હતા। આ મંચ ઉપરથી તમામ કોંગ્રેસના રાજકીય પક્ષના નેતાઓએ એક કલેક્ટર નેહા કુમારી સામે અને સાથે સાથે સરકાર ઉપર જબરજસ્ત આક્રોશ સાથે એ વિફર્યા હતા। જો કે આ તમામ આક્રોશની વચ્ચે લાલજી દેસાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। જો કે આખો આ કાર્યક્રમ અને રેલી આ તમામ વસ્તુની જવાબદારી એ લાલજી દેસાઈના સિરે હતી અને એ જ લાલજી દેસાઈ જ્યારે ભાષણ આપવા માટે ઊભા થયા ત્યારે એ એવું બોલી ગયા કે હવે તેનો વિરોધ એ ગુજરાતની રાજનીતિની અંદર શરૂ થયો છે। લાલજી દેસાઈએ ભાષણ આપતા કહ્યું છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એ સારા પોર્ટફોલિયો એ પોતાના મંત્રીઓને આપે છે અને પોતાના મંત્રી એટલે બીજેપી અને એ ભારતીય જનતા પાર્ટીના શોર્ટ ફોર્મનો મિનિંગ તેમને બીજેપી એટલે બી એટલે બ્રાહ્મણ, જે એટલે જે અને પી એટલે પાટીદાર સમાજમાંથી આવે છે અને આ તમામ એ સમાજના ભાગ જે છે તેઓ તેમના દ્વારા પાડવામાં આવ્યા હતા। જો કે હવે આ તમામ સમાજના ભાગલાઓની સાથે લાલજી દેસાઈની સામે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા ઉપર એક ટ્વીટ કર્યું છે। દિનેશ બાંભણિયાના ટ્વીટથી હવે રાજકારણ ગરમાયું છે અને દિનેશ બાંભણિયાએ એ લાલજી દેસાઈની પાસેથી નહીં પરંતુ કોંગ્રેસ પક્ષ પાસેથી એક ખુલાસો માંગ્યો છે કે લાલજી દેસાઈએ આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું, કેમ એ કોંગ્રેસ સમાજોની વચ્ચે વિખવાદ ઊભો કરી રહી છે, સમાજના વિકાસની વાતની બદલે કોંગ્રેસ વિખવાદ ઊભો કરવામાં કેમ માને છે। આ પ્રકારના ખુલાસાઓ જે છે તે દિનેશ બાંભણિયાએ માંગ્યા છે અને સાથે વારંવાર સવર્ણ સમાજ ઉપર આ પ્રકારના જાહેર મંચ ઉપરથી જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પાસે ખુલાસો માંગ્યો છે। હવે તમે આ બંને નેતાઓને સાંભળો, પહેલા લાલજી દેસાઈનું એ નિવેદન અને ત્યારબાદ દિનેશ બાંભણિયાની એ માંગ। ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી લઈ આવેલા છે। એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ। આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે। કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીજ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે। અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી એસસી ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ, ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે। અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે, ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે। ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી લઈ આવેલા છે। એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ। આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે। કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીજ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે। અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી એસસી ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ, ત્યારે
કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે. અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે. ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે. તો દિનેશ બાંભણિયાએ હવે લાલજી દેસાઈની સામે ભાંયો ચડાવી છે. જો કે લાલજી દેસાઈ હજુ પણ પોતાના નિવેદન ઉપર અડગ છે. તેમણે એ પણ કહ્યું હતું કે અમે જ્યારે કોઈ પણ આંદોલન કરતા હોઈએ છીએ ત્યારે સરકારની સામે ભાંયો ચડાવવી પડે. એ દિનેશ બાંભણિયા પણ જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર દિનેશ બાંભણિયા અને પાટીદાર સમાજના આગેવાનોએ આંદોલન કરી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા પણ સરકાર સામે ભાંયો ચડાવી હતી અને સ્ટેજ ઉપરથી આ પ્રકારના ભાષણો આપતા હતા. જો કે દિનેશ બાંભણિયાએ આ તમામ ભાષણોની વાત એ નથી કરી રહ્યા. દિનેશ બાંભણિયાએ માત્ર ને માત્ર એ લાલજી દેસાઈને એટલું પૂછી રહ્યા છે કે તમે જે વાત કરી રહ્યા હતા કે માત્ર 100%માંથી 80% અનામત એ એમને આપી દો અને 20% અનામત એ સવર્ણ સમાજ માટે રાખવા પ્રકારની જે વાત હતી તે વાતને લઈને હવે દિનેશ બાંભણિયા એ હવે આકરા પાણીએ છે અને એ જ દિનેશ બાંભણિયાએ હવે કોંગ્રેસના મોટા નેતાઓ પાસે ખુલાસો પણ માંગ્યો છે. આપને શું લાગી રહ્યું છે આ બંને રાજકીય પક્ષ નેતાઓને લઈને? એક તરફ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ છે અને બીજી તરફ પાટીદાર સમાજના આગેવાન છે. એક તરફ સામાજિક આગેવાન છે અને બીજી તરફ રાજકીય આગેવાન છે. આ બંને નેતાઓના નિવેદનને લઈને આપ શું માનો છો? લાલજી દેસાઈનું નિવેદન ખરેખર એ વખોડવું જોઈએ કે પછી દિનેશ બાંભણિયાનો જે વિરોધ છે તે યોગ્ય છે કે નહીં એ આપ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને આવી જ રાજકીય અને સાથે સાથે સામાજિક અપડેટ માટે જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.